નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું સંજીવની. અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હેલ્ધી લાઈફમાં રોજ અલગ અલગ વિષય પર આપણે આ કાર્યક્રમમાં વાત કરીએ છીએ. રોજ અલગ અલગ એક્સપર્ટીઝ સાથે માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ. ઘણીવાર આરોગ્યને લગતી ઘણી બધી સમસ્યાઓ હોય છે, ઘણી બધી બીમારીઓ હોય છે, તેના લગતા મુદ્દા આપણે આ કાર્યક્રમમાં લઈએ છીએ. તો માનસિક અસ્વસ્થતાના મુદ્દા પણ આપણે લીધા છે. આપણે પેન્ડેમિકનો સમય જોયો છે, કોરોના કાળ જોયો છે, અને જે 2 થી 3 વર્ષમાં લોકોની સમસ્યાઓ દિવસે દિવસે વધી રહી છે, તે સમસ્યાઓને પણ ઘણા બધા લોકોમાં આપણે જોઈ છે, સાંભળી પણ છે. આજે પણ આવા જ એક મુદ્દા સાથે અમે આવ્યા છીએ. તમારે પણ કોઈ સમસ્યા અથવા મુદ્દો હોય તો તમે પણ આ ચાલુ કાર્યક્રમમાં એક ફોન લાઈન ફ્લેશ થશે, એ ફોન લાઈન પર ફોન કરી અને તમે પણ ડાયરેક્ટ ડૉક્ટર સાથે વાતચીત કરી શકો છો. તમારા સવાલ પણ અમને પૂછી શકો છો. અમે પ્રયત્ન કરીશું કે જે કોઈ સમસ્યા તમારી હોય તો તમે એ સમસ્યા જણાવશો, અમે એનું સમાધાન આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. આજનો જે મુદ્દો છે એ મુદ્દા પર હું વાત કરી લઉં. ખાસ કરીને કોરોના પછી ઘણા લોકોને, જેમ મેં કહ્યું, કે ઘણા બધા સમસ્યાઓથી પીડાતા હોય છે. એમાંની એક સમસ્યા છે કે કોરોના પછી થાપાના ગોળાની સમસ્યા, જેને આપણે સરળ લેંગ્વેજમાં હિપ પ્રોબ્લેમ પણ કહીએ છીએ. તો એ સમસ્યા ઘણા બધા લોકોમાં જોવા મળી છે. ફરિયાદો ઘણા બધા લોકો ડૉક્ટર પાસે લઈને જતા હોય છે. તો આજે ખાસ એ જ મુદ્દા પર આપણે ચર્ચાનું આયોજન કર્યું છે. આજનો જે મુદ્દો છે તેના માટે ચર્ચા કરવા માટે આપણે જે ગેસ્ટને ઉપસ્થિત આપણે કર્યા છે, ઇન્વાઇટ કર્યા છે, મેરિંગો સિમ્સ હોસ્પિટલથી ઓર્થોપેડિક સર્જન છે ડૉક્ટર પ્રણવ શાહ. સ્વાગત તેમનું કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ. સર, ખૂબ ખૂબ સ્વાગત આપનું. વેલકમ. થેન્ક યુ સંજીવની. સર, જે પ્રકારે અત્યારે જોયું કે 2 થી 3 વર્ષ આપણે એવા જોયા છે ને, તે પણ ખાસ કરીને કોરોના કાળમાં જે લોકોને કોવિડ, એક તો કોઈ એવું બાકાત નથી કે જે વાયરસથી બાકાત રહ્યા હોય કે બચ્યા હોય. દરેક લોકોમાં ક્યાંક ને ક્યાંક એ વાયરસ અસર કરીને ગયો છે. ઘણા બધા લોકોને ઘણા બધા એવા અંગો હોય છે જે ડેમેજ થયા હોય છે. ખાસ કરીને તમે જે કોઈ દર્દીઓ તમારી પાસે આવતા હશે, મેજોરિટીમાં એવી કઈ કઈ તકલીફો જોઈએ છે કે કોરોના પછી લોકોમાં ખાસ જોવા મળે? સંજીવનીબેન, કોરોનાના કારણે સૌથી વધારે નુકસાન જો થયું હોય તો એ હૃદય અને ફેફસાને થયું છે. એની જે ધમનીઓ છે એમાં લોહી સંકોચાઈ જવાને કારણે અથવા તો લોહી જાડું થઈને ધમનીઓ સંકોચાઈ જવાને કારણે આપણે આજની તારીખે યંગ પીપલ એટલે કે જુવાન લોકોમાં પણ હાર્ટના અને લંગ્સના પ્રોબ્લેમ જોઈ રહ્યા છે. પણ જે વિષય પર મારી એક્સપર્ટીઝ છે ઓર્થોપેડિક્સ, એમાં અમે એ વાસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે એવીએનના કેસીસ ઘણા બધા 5 ગણા વધારે જોઈ રહ્યા છે. અને એમાં મેજોરિટી કેસીસમાં કોરોનાની બીમારીનો હિસ્ટ્રી મળે છે અમને. બિલકુલ. સર, આ એવીએન જે આપણે અત્યારે વાત કરી રહ્યા છે, ઘણા બધા લોકોને સરળ ભાષામાં સમજવું છે. તો એવીએન એટલે શું? પહેલાં તો એ સમજાવો કે એ શું છે. હા, એવીએન એટલે કે ઇંગ્લિશમાં એ વાસ્ક્યુલર નેક્રોસિસ. એ વાસ્ક્યુલર એટલે લોહીનું સર્ક્યુલેશન બંધ થઈ ગયું, અને નેક્રોસિસ એટલે હાડકું સડવા માંડ્યું. એટલે એ વાસ્ક્યુલર નેક્રોસિસ આપણી ભાષામાં આપણે સમજાય તો કોઈ પણ બીમારીના કારણે, કોઈ પણ કારણના લીધે જ્યારે થાપાના ગોળામાં લોહીનું ભ્રમણ ઓછું થઈ જાય અથવા તો બંધ થઈ જાય, કારણ કે લોહીનું ભ્રમણ કરતી ધમનીઓ એની અંદર લોહી ક્લોટ થઈ જાય, તો થાપાના ગોળાનો 10%થી લઈને 100% હિસ્સો ખરાબ થઈ જાય છે. બ્લડ સર્ક્યુલેશન બંધ થવાને કારણે એની અંદરના બધા સેલ્સ મરી જાય છે, અને એ વખતે પેશન્ટને એ વાસ્ક્યુલર નેક્રોસિસ નામની બીમારી થાય છે. સર, તમે જેમ કહ્યું કે કોવિડ ખાસ કરીને હૃદય અને ફેફસા આ બંનેને વધારે પ્રમાણમાં ડેમેજ કરી ગયો છે, અને ફેફસાને તો એટલા ડેમેજ ઘણા લોકોના થયા છે કે સ્ટીલ એ લોકો એ પ્રોબ્લેમથી સફર કરી રહ્યા છે. અચ્છા, હાડકાની અત્યારે આપણે વાત કરીએ તો કોવિડ હાડકાને કઈ રીતે અસર કરે છે અને કેટલું ડેમેજ કર્યું છે? જુઓ, કોવિડના છે ને 2 મેઇન આસ્પેક્ટ્સ આપણે વિચારવા પડે. પહેલી વસ્તુ, કોવિડ વાયરસ પોતે જે નુકસાન કરી ગયો, જે લોહીની નસોને નુકસાન કરી ગયો, જેને કારણે લોહીની નસો બ્લોક થઈ ગઈ અને બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ ગયું. અને સેકન્ડ, કોવિડની ટ્રીટમેન્ટમાં જે સ્ટીરોઇડનો યુઝ થયો છે ઘણા બધા પેશન્ટમાં વેરી હાઈ ડોઝ અને વેરી લોંગ ટાઈમ, આ સ્ટીરોઇડના કારણે પણ આ બ્લડ સર્ક્યુલેશનનો અને હાડકાનો એવીએનનો પ્રોબ્લેમ વધ્યો છે. એટલે આપણને 2 રીતે નુકસાન થયું છે, એક કોવિડના રીતે અને બીજું એની જે દવાઓ છે એના રીતે. અને તેથી આજની તારીખમાં અમે યંગ એજમાં, બહુ જ નાની ઉંમરના લોકો, 18-20 વર્ષના લોકોમાં પણ આ એ વાસ્ક્યુલર નેક્રોસિસ નામની ગંભીર બીમારી જોઈ રહ્યા છે. બિલકુલ. સર, તમે જે રીતે જણાવી રહ્યા છો કે ઘણા બધા લોકોમાં આ એવીએન જોવા મળી રહ્યું છે, એનું કારણ ફક્ત ને ફક્ત કોવિડ છે કે પછી એના કોઈ બીજા કારણો પણ હોઈ શકે? એટલે કોવિડ કાળ પહેલાં આના મુખ્ય કારણમાં એક હિમોલાઇટિક ડિઝીઝ જેમ કે સિકલ સેલ એનિમિયા એ હતું, વધુ પડતું અમુક જાતની દવાઓનું સેવન જેમ કે સ્ટીરોઇડ્સ, અને અમુક ખરાબ આદતો જેમ કે તંબાકુ અને દારૂ. આ કારણોથી અમને કોવિડ જોવા મળતું. પણ આ બધું
યંગ એજમાં નહોતું જોવા મળતું. અમે 40, 45, 50 વર્ષની ઉંમરમાં જોતા હતા. હાલ જે કોરોનાને કારણે અમે જોઈ રહ્યા છે એ 20, 22, 25 વર્ષના યુવાનો જેના લગ્ન પણ નથી થયા એવા યુવાનોમાં પણ અમે એવિયન અને એને કારણે ચાલવાની ખોડ જોઈ રહ્યા છે. બિલકુલ સર, કોઈ પણ જ્યારે બીમારીની આપણે વાત કરતા હોય છે ને, સિમ્ટમ્સ જોતા હોઈએ છીએ. કોવિડ પછી તો ઘણા બધા લોકો નાનામાં નાના સિમ્ટમ્સ હોય તો પણ હવે એવું અવેર થઈ ગયા છે, કારણ કે એક સમય એવો હતો કે નાની મોટી વાતને તો લોકો ગણકારતા નહોતા, પણ હવે કોવિડ પછી આપણે જોયું છે કે સામાન્ય શરદી ઉધરસ હોય અથવા તો ખાંસી હોય તો તેને પણ આપણે ગંભીરતાથી હવે લેતા લોકો થઈ ગયા છે. ખાસ કરીને એવિયનની જે વાત કરવામાં આવે, અત્યારે આપણે કહ્યું કે થાપાના ગોળાની આસપાસમાં જો લોહીનું ભ્રમણ ઓછું થઈ જાય અથવા તો બંધ થઈ જાય, દેટ મીન્સ કે બ્લડ સર્ક્યુલેશન પર જો અસર થાય તો કદાચ આ પ્રોબ્લેમ થાય. પણ સર, એ ક્યારે ખબર પડે કે આ સમસ્યા આપણને થઈ રહી છે, ના એવા કોઈ ખાસ લક્ષણો કયા છે? આ બહુ સારો સવાલ છે. પ્રિવેન્શન માટે આ સમજવું બહુ જરૂરી છે. ફર્સ્ટ સ્ટેજ એવિયન જ્યારે થાય ને ત્યારે તમારો એક્સરે નોર્મલ આવે. પેશન્ટને ફક્ત થાપામાં, જાંઘમાં અને ઢીચણમાં દુખાવાની કમ્પ્લેન્ટ હોય. એ પણ કોઈક દિવસ દુખાવો થાય, કોઈ દિવસ દુખાવો નથી થતો. એટલે ઘણા લોકો આને નથી ગણકારતા, એને ઇમ્પોર્ટન્સ નથી આપતા, ડૉક્ટરને મળતા નથી. પણ જો કોઈ પરિસ્થિતિમાં પેશન્ટ આવી રીતે અમારી પાસે આવે તો સૌથી પહેલાં હવે ઓર્થોપેડિક સર્જન હિસ્ટ્રી પેશન્ટની કોવિડની જ લે છે. અને જો એ પેશન્ટને કોવિડની હિસ્ટ્રી ને સ્ટીરોઇડની હિસ્ટ્રી હોય તો એક્સરે નોર્મલ હોવા છતાં અમે MRI કરાવતા હોઈએ છીએ, અને MRIમાં આ બીમારી ચોક્કસપણે સ્ટેજ વાઇઝ આપણને ખબર પડી જાય છે. એટલે પેશન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો ફક્ત ને ફક્ત હિપ, થાઈ અને ની એટલે કે થાપા, જાંઘ અને ઢીચણના દુખાવા જો તમને ઓછા વધતા પ્રમાણમાં રોજ થતા હોય અથવા અઠવાડિયામાં 3-4 વખત થતા હોય તો તમારે તમારા ઓર્થોપેડિક સર્જનને ડેફિનેટલી કોન્ટેક્ટ કરવો જોઈએ અને MRI કરાવીને કોરોનાના કારણે તમને એવિયન થયું છે કે નહીં એ જાણવાની કોશિશ કરવી જોઈએ. સર, ફક્ત કોવિડ એક કારણ હોઈ શકે કે પછી અન્ય કોઈ કારણસર જો સ્ટીરોઇડનું ઇન્ટેક થયું હોય વધારે તો પણ આ પ્રોબ્લેમ થઈ શકે? યસ, આ બી બહુ સારો સવાલ છે. સ્ટીરોઇડનો લાંબો સમય માટે પ્રયોગ 2 જાતની બીમારીઓમાં વધારે થાય. એક ચામડીની બીમારી માટે અને એક ફેફસાની બીમારી માટે, જે આપણે દમ શ્વાસની બીમારી કહીએ ને એને માટે. હવે આ બંને પરિસ્થિતિમાં નોર્મલી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જો દવા ચાલતી હોય તો ડૉક્ટર ધ્યાન રાખે કે સ્ટીરોઇડનો ઓવરડોઝ પણ ના થાય, લાંબો સમય પણ યુઝ ના થાય. પણ આપણે જે જોઈ રહ્યા છે કે આપણે ત્યાં એક જ પ્રિસ્ક્રિપ્શન પર વારંવાર ફાર્મસીમાંથી પેશન્ટો દવા લઈ લે છે, એટલે ડૉક્ટરની જાણ બહાર 3, 4, 6 મહિના સુધી એ લોકો સ્ટીરોઇડ, એ લોકોને પણ ખબર નથી કે આ સ્ટીરોઇડ છે નુકસાન કરશે, એ લોકો લેતા હોય છે. અને આવી પરિસ્થિતિમાં અમે એ વાસ્ક્યુલર નેક્રોસિસ વર્ષોથી જોતા આવ્યા છીએ. એટલે આનું રીઝન ફક્ત ને ફક્ત સ્ટીરોઇડનું ઇન્ટેક્ટ જ છે? સ્ટીરોઇડ સિવાય અમુક કીમોથેરાપી એટલે કે કેન્સરની બીમારીઓની દવાઓ છે એ પણ આ પ્રોબ્લેમ કરી શકતી હોય છે, પણ દે આર રેર. સૌથી કોમન કારણ આઈ વુડ સે 90% લોકોમાં અગર જો કોઈ દવાને કારણે થતું હોય તો એ સ્ટીરોઇડ છે. બિલકુલ. સર, આવા જે દર્દીઓ તમારી પાસે આવતા હોય છે, અચ્છા, આ લોકોની સારવારનો શું વિકલ્પ હોય છે? એમની સારવાર કઈ પદ્ધતિથી થતી હોય છે? આ બહુ સારો સવાલ છે. સારવાર જે છે એ સ્ટેજ પર અને એજ પર, 2 વસ્તુ પર ફરક પડે. એટલે કે પેશન્ટને ગોળાની અંદર જે એવિયન થયું છે એ સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 કે સ્ટેજ 4 કયા સ્ટેજ પર છે અને પેશન્ટની ઉંમર શું છે, આ 2 વસ્તુને ધ્યાનમાં રાખીને ડિસિઝન લેવામાં આવે છે. 2 સિદ્ધાંતો: જ્યારે સ્ટેજ ઓછો એટલે કે 1 અથવા 2 તો ગોળો બચાવો, અને જ્યારે એજ ઓછી એટલે કે 25 વર્ષ કે 30 વર્ષ તો ગોળો બચાવો. આ 2 પરિસ્થિતિમાં તમારે થાપાનો ગોળો બચાવવાનો છે. બાકી બધા સ્ટેજીસમાં, હાયર એટલે કે સ્ટેજ 3, સ્ટેજ 4માં, અથવા તો વ્યક્તિની ઉંમર 45, 50, 60ની આસપાસ હોય તો એવી પરિસ્થિતિમાં અમે ગોળાનું રિપ્લેસમેન્ટ કરીએ છીએ, જેને હિપ રિપ્લેસમેન્ટ કહેવાય, અને એમાં પેશન્ટને દુખાવાથી અને મૂવમેન્ટમાં બધી રીતે રાહત મળતી હોય છે. બિલકુલ. સર, એક બ્રેક માટેનો સમય થઈ ગયો છે. આપણે આ ચર્ચા આગળ વધારીશું. દર્શક મિત્રો, સર સાથે જે ચર્ચા ચાલી રહી છે, ચર્ચાનો દોર આગળ વધારીશું. અને અત્યારે જે પ્રકારની ચર્ચા ચાલી રહી છે કે જો થાપાનો ગોળો બચાવવો હોય એટલે કે તેને બચાવવા માટે હિપ રિપ્લેસમેન્ટની જરૂર પડતી હોય તો એ કયા સંજોગમાં જરૂર પડે, હિપ રિપ્લેસમેન્ટ ન કરાવવું હોય તો તેના માટેનો કોઈ વિકલ્પ છે કે કેમ, અને જો ખરેખર હિપ રિપ્લેસમેન્ટની જરૂર પડે એવી કોઈ નોબત આવે તો એ કયા સંજોગોમાં, કઈ ઉંમરના લોકોએ કરાવવું જોઈએ, અને તેના પછી કોઈ કોમ્પ્લિકેશન્સ થતા હોય છે નોર્મલ લાઈફ જીવવા માટે કે કેમ? અચ્છા, તમે કહ્યું કે અમુક એજમાં આ સારવાર થતી હોય છે, ગોળો બચાવી શકાય છે. પહેલાં થોડુંક એ ઉંમર પર વાત કરવી છે કે યંગ એજના લોકો હોય, નાની ઉંમરના લોકો હોય, અને એને જો આ તકલીફ થાય તો એ તકલીફમાં તમે શું સારવાર સૂચવો છો? સરસ. હવે છે ને, આ વસ્તુ સમજવા માટે પહેલાં તમે
આપણા કુદરતે જે સાંધો આપણો બનાવ્યો છે થાપાનો, એને થોડુંક બેઝિક લેવલ પર સમજાઈએ તો પછી આ વસ્તુ મગજમાં વધારે ઇઝીલી ઉતરશે. આ આપણો થાપાના જે ગોળાનો એક મોડેલ છે. આ થાપાનો સાંધો છે, અહીં કરોડરજ્જુ આવે છે અને આ સાથળનો ભાગ છે. આ બે જે થાપાના ગોળા છે એ કુદરતે પરફેક્ટ સ્ફિયર, પરફેક્ટ ગોળ આકારમાં બનાવ્યા છે અને એની સામેનું સોકેટ પણ એનાથી પરફેક્ટ મેચિંગ સ્ફેરિકલ મેથડ છે. જો આ સ્ફિયર અને આ સ્ફિયર જિંદગીભર એકબીજાની સાથે મૂવમેન્ટમાં રહે છતાં પણ કોઈ ઘર્ષણ આવતું નથી, ઘસારો થતો નથી, કારણ કે બંને સરફેસ કુદરતે એકદમ પરફેક્ટ મેચિંગ રાખ્યા છે. પણ જ્યારે એવિયન થાય છે ત્યારે આ જે ગોળો છે, આ પોર્શન, એની અંદર બ્લડ સર્ક્યુલેશન બંધ થવાને કારણે થોડોક હિસ્સો દબાઈ જાય છે. દબાઈ જાય છે એટલે આનો જે સ્ફિયર છે એનો આકાર બદલાઈને હવે ઈંડાના આકારનો થઈ જાય, ઓવલ થઈ જાય. હવે તમારી પાસે બે સરફેસમાં મેચિંગ નથી, એટલે જેટલી હલનચલન થશે એટલો ઘસારો થશે, અને ઘસારો થાય એટલે હલનચલનની સાથે પેઇન થાય, સોજો આવે, જામ થઈ ગયો હોય સાંધો એવું લાગે, અને પેશન્ટની ડે ટુ ડે લાઈફ ડિસ્ટર્બ થઈ જાય. એટલે એવીએન જે છે એમાં ગોળાને ગોળ રાખવો, મેન્ટેન કરવો, એ સિદ્ધાંત છે યંગ પીપલમાં. જુવાન લોકોનો ગોળો આપણે બદલવો નથી, તો એના ગોળાને ગોળ જ રહે અને એ લંબગોળ થાય તે પહેલાં એને આપણે બચાવી લઈએ, એમાં બ્લડ સર્ક્યુલેશન ફરી શરૂ કરીએ અને એ ગોળો બચી જાય એ કોશિશ આપણે યંગ પીપલમાં કરતા હોઈએ છીએ. એમાં એક જ નિયમ છે કે સ્ટેજ 2 પહેલાંની બીમારી હોવી જોઈએ. જો પેશન્ટ સ્ટેજ 3માં આવશે તો એ ગોળો ફરીથી ગોળ આપણે કરી શકશું નહીં, અને એવી સિચ્યુએશનમાં કોઈ પણ બીજું ઓપરેશન ગોળા બચાવવાનું એ ફેલ જ થશે અને પેશન્ટે રિપ્લેસમેન્ટ જ કરાવવું પડશે. હવે આપણે એ સમજવાની ટ્રાય કરીએ કે હિપ રિપ્લેસમેન્ટ યંગ પીપલમાં કેમ ના કરીએ? આટલી સરસ ટેકનોલોજી, આટલી સરસ સર્જરી, આટલું સક્સેસ રેટ તો યંગ પીપલમાં કેમ નહીં? દરેકે દરેક કૃત્રિમ સાંધો એક એક્સપાયરી લાઈફ લઈને આવે છે. નીનો જોઈન્ટ છે એ 20 થી 22 વર્ષ સરસ ચાલશે, હિપનો જોઈન્ટ છે એ 30 થી 32 વર્ષ સરસ ચાલશે. તો એ પછી શું? આજે 22 વર્ષની ઉંમરે મેં કોઈનું હિપ રિપ્લેસમેન્ટ કર્યું, તો એ જ્યારે 54 વર્ષનો થશે અને એનો એ સાંધો પણ ખરાબ થશે, ત્યારે શું કરશું આપણે? એ વખતે જે રિવિઝન રિપ્લેસમેન્ટ સર્જરી કરવી પડે એ બહુ કોમ્પ્લિકેટેડ, ઘણી બ્લીડિંગવાળી, અને એના પછીના રિઝલ્ટ હિપ રિપ્લેસમેન્ટ જેટલા સારા નથી. બિલકુલ. એટલે નિયમ શું કે જ્યાં સુધી બને ત્યાં સુધી કુદરતી સાંધો બચાવો, જ્યાં સુધી બને ત્યાં સુધી રિપ્લેસમેન્ટ 40-45ની ઉંમર પછી કરો, જેથી કે વ્યક્તિએ જિંદગીમાં એક જ વખત રિપ્લેસ કરાવવું પડે. એટલા માટે અમે યંગ પીપલમાં અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ થાય અને ગોળો બચાવવાની સર્જરી કરી શકાય એને માટે અવેરનેસ લાવી દઈએ છીએ. એટલે સર, જે વખતે ડાયગ્નોસ થયું હોય તે જ વખતે સ્ટેજીસ ખબર પડી જાય કે આ કયા સ્ટેજ પર અત્યારે જી ડાયગ્નોસિસ વખતે જ્યારે અમે MRI કરાવીએ ત્યારે એના સ્ટેજ, એની ડિટેલ્સ, કેટલો ગોળો અફેક્ટ થયો છે, 20%, 30%, 40%, ગોળાનો ફ્રન્ટ ભાગ ડેમેજ થયો છે, ગોળાનો પાછળનો ભાગ ડેમેજ થયો છે, બધું જ MRIમાં ક્લિયરલી દેખાય. અને એના આધારે અમે ટ્રીટમેન્ટ પ્લાન કરી શકીએ. અને સર, યંગ પીપલમાં પણ જો 1 હદથી વધારે ટકાવારીમાં ડેમેજ થયો હોય તો પછી રિપ્લેસમેન્ટ સિવાયનું કોઈ વિકલ્પ નથી? યસ, એ વાત તમારી એકદમ સાચી. પણ એ પેશન્ટની અંદર અમે ટાઈમ બાય કરવા માટે, સમય થોડોક એને એક્સટેન્શન મળે એને માટે અમે એવી સર્જરીઝ કરી શકતા હોય છે, અગર એ સ્ટેજ 2ની નીચે હોય તો, કે જેમાં આ ગોળો અમે 8, 10, 12 વર્ષ હજુ કામ કરી શકે અને પછી રિપ્લેસમેન્ટ કરીએ એવું પ્લાનિંગ કરી શકીએ. સર, હવે સૌથી મહત્વનો સવાલ એ થાય કે હિપ રિપ્લેસમેન્ટની અત્યારે આપણે વાત કરી, આપણે એ પણ થોડું સમજીશું કે જે સમયમાં તમે જે દર્દીને હિપ રિપ્લેસમેન્ટની સલાહ નથી આપતા તો પછી એની સારવાર કઈ રીતે થતી હોય છે, પણ એ પહેલાં એ સમજવું છે કે શું રિપ્લેસમેન્ટ કરાવવાની જ્યારે તમે સલાહ આપતા હોય છે તો શું એના પણ કોઈ અલગ અલગ પ્રકાર છે, અને જો હા તો એ કયા કયા? જી, હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં બાય એન્ડ લાર્જ પેશન્ટને અમે આજની તારીખે સિરામિક અનસિમેન્ટેડ હિપ રિપ્લેસમેન્ટ કરીએ. હવે હિપ રિપ્લેસમેન્ટના પ્રકારમાં એક છે સિમેન્ટથી કરેલું હિપ રિપ્લેસમેન્ટ અને એક છે સિમેન્ટ વગર કરેલું હિપ રિપ્લેસમેન્ટ. જે સિમેન્ટ વગર કરેલું હિપ રિપ્લેસમેન્ટ છે એમાં ઇમ્પ્લાન્ટની અંદર એવા નાના નાના સૂક્ષ્મ હોલ બનાવ્યા છે કે હાડકું એમાં ઉગી જાય અને એને કુદરતી રીતે પકડી લે. સિમેન્ટવાળું હિપ રિપ્લેસમેન્ટ છે એમાં આપણે એ ઇમ્પ્લાન્ટને હાડકામાં સિમેન્ટ વડે પકડી રાખીએ છીએ. સિમેન્ટેડ હિપ રિપ્લેસમેન્ટ કરતાં અનસિમેન્ટેડ હિપ રિપ્લેસમેન્ટ વધારે લાંબુ ચાલે છે એવું સ્ટડીમાં આવી ગયું છે. એટલે લેટેસ્ટ ટેકનોલોજીમાં બધા ડોક્ટરો અનસિમેન્ટેડ હિપ રિપ્લેસમેન્ટ કરે. એની સાથે સાથે જે સરફેસીસ છે, જેમ કે અહીંયા કાર્ટિલેજ નામનું કવચ છે, એ સામ સામે રબ થાય તો ઘર્ષણ નથી આવતું, તો એવા સરફેસીસની પણ સ્ટડી થઈ છે.
તો એમાં એવું ખબર પડી છે કે જો ગોળો સિરામિકનો હોય, સિરામિક મટીરિયલનો હોય, તો એની અંદર વેર એન્ડ ટેર ઓછું આવે છે, એની લાઈફ વધારે છે. એટલે આજની તારીખે મેક્સિમમ ડોક્ટરો સિરામિકવાળો જ ગોળો પ્રિફર કરે. એટલે હિપ રિપ્લેસમેન્ટ જ્યારે પેશન્ટ કરાવે ત્યારે બેસ્ટ ક્વોલિટી ઓફ ઇમ્પ્લાન્ટ યુઝ કરે, બેસ્ટ મટીરિયલ યુઝ કરે એ બહુ જરૂરી છે. કારણ કે એ મટીરિયલ એને 35 વર્ષ ચલાવવું છે અને એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવો નથી. સર, તમે અત્યારે જે વાત કરી કે હિપ, થાય અને ની આ 3 જગ્યાએ ડેમેજ થતું હોય છે અથવા તો તેની અસર વર્તાતી હોય છે, તો લક્ષણો પણ સેમ હોય છે. ધારો કે સમસ્યા પણ એ બધા જ અંગોમાં સેમ થતી હોય છે. જેમ કે ની રિપ્લેસમેન્ટની વાત આવે તો એ પણ આ જ પ્રકારની એક સમસ્યા હોય છે. એ મેં કીધું એટલા માટે થઈને કે પેશન્ટને છે ને સિમ્પટમ્સ હિપના કારણે રેડિએટિંગ પેઇન નીમાં જાય. જેમ કે તમે સાંભળ્યું હશે કે કોઈને છાતીમાં દુખાવો હાર્ટ એટેકમાં થાય, પણ ઘણા લોકોને શોલ્ડરમાં પણ થાય. એ રિફર્ડ પેઇન કહેવાય. એ રીતે હિપનું એવિયનનું રિફર્ડ પેઇન નીમાં જાય છે. ઘણી વખત એવું થાય કે સમજ ના પડે તો પેશન્ટ નીનો ટ્રીટમેન્ટ કરાવી લે, નીનો MRI કરાવી લે, પણ હિપનો પ્રોબ્લેમ છે આઈડેન્ટિફાઈ નથી થતો. એટલે જ્યારે તમને હિપ અથવા ની અથવા બેની વચ્ચે ગમે ત્યારે પેઇન થાય તો ઓર્થોપેડિક સર્જન જો તમને ટેસ્ટ કરશે, એક્ઝામિન કરશે, તો એને ખબર પડી જશે કે આ હિપનો પ્રોબ્લેમ છે અને એ MRI હિપનો જ કરાવશે, નીનો નહીં કરાવે. ઓકે સર, ઘણા સંજોગોમાં આપણે એવું, તમારી સાથે પણ એવું થતું હશે, ઘણા દર્દીઓ આવતા હશે, રિપ્લેસમેન્ટની જ્યારે વાત થતી હોય એટલે એક પ્રકારની માન્યતા ગેરમાન્યતાઓ તો અલગ હોય, એક ડર પણ એક મનમાં અલગ હોય કે રિપ્લેસમેન્ટ, એક અંગ આખું રિપ્લેસ કરાવવું, સમથિંગ એ જે એમની જે મેન્ટાલિટી થિંકિંગ હોય, એવા દર્દીઓ જો રિપ્લેસમેન્ટ માટે રેડી નથી થતા તો એના માટેનો કોઈ વિકલ્પ છે અથવા તો તમે એવા સંજોગમાં કઈ બીજી સારવાર સૂચવો છો? જે પેશન્ટ હિપ રિપ્લેસમેન્ટ માટે તૈયાર નથી થતું એને અમુક મેડિસિન્સ આપીને અમે એ એવિયનની ઇફેક્ટ ઓછી કરી શકીએ છીએ, જેને અમે બિસફોસ્ફોનેટ્સ કરીએ. અઠવાડિયામાં એકવાર લેવાની ટેબ્લેટ હોય છે. એનાથી તમારું એવિયનનું જે રેટ ઓફ ડિટોરેશન, જે રીતે બગાડ થશે એ બગાડની ગતિ સ્લો થઈ જશે. તમારી બીમારીને રિવર્સ નહીં કરી શકે, તમને ફરી નોર્મલ નહીં કરી શકે, પણ તમારો જો સાંધો 5 વર્ષમાં બગડવાનો હોય તો એ દવાઓ લેવાથી તમને 10-12 વર્ષ સુધી તમને એક્સટેન્શન મળી શકે. પણ એની સામે બીજી વસ્તુ મારે એ મૂકવી છે કે આપણે જ્યારે પણ કૃત્રિમ સાંધા મૂકવાની વાત આવીએ તો આપણે એમ વિચારે કે સાહેબ ઓપરેશન તો નથી કરાવવું, એમાં ઘણું જોખમ છે. પણ ઓપરેશન નહીં કરાવવાથી શું જોખમ છે એ કોઈ સમજે છે? કારણ કે ઓપરેશન નહીં કરાવવાથી દુખાવામાં રાહત લેવા માટે પેશન્ટ પેઇન કિલર્સ ખાશે. હવે પેઇન કિલર્સ તમારા કિડનીને નુકસાન કરશે, જેનું કોઈ કૃત્રિમ ઓલ્ટરનેટિવ નથી. આજે ગોળો તમારો ખરાબ થયો તો તમારા માટે એક મેટલ અને પોલીનો ગોળો તમારી પાસે આવી ગયો છે, આર્ટિફિશિયલ ટોટલી. પણ જો કિડની ખરાબ થશે તો તમારે કોઈ વ્યક્તિની કિડની લેવી પડશે. તો તમે મને કહો કે હિપ રિપ્લેસમેન્ટ વધારે સારું કે કિડની રિપ્લેસમેન્ટ વધારે સારું? રાઈટ. એટલે આ વસ્તુ લોકો સમજતા નથી. જો તમે પેઇન કિલર નથી લેતા, જો તમારી રૂટીન લાઈફ તમે રૂટીન રીતે જીવી શકો છો, તમે તમારું કામ ધંધો નોકરી કરી શકો છો, તો કોઈ ડૉક્ટર તમને રિપ્લેસમેન્ટની સલાહ નહીં આપે. પણ જો તમારે પેઇન કિલર ખાવી પડે છે, તમે 5 વર્ષ કન્ટિન્યુઅસ આ રીતે પેઇન કિલર ખાશો અને કિડની ખરાબ કરશો તો તમને બીજી કિડની કોણ આપશે એ પણ વિચારી રાખવું. રાઈટ. સર, રિપ્લેસમેન્ટની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. અચ્છા, હવે એ સમજવું છે કે રિપ્લેસમેન્ટની પદ્ધતિ શું હોય છે, કઈ રીતે રિપ્લેસમેન્ટ થતું હોય છે, અને જે અત્યારે મેં વાત કરી કે જેમ જેમ સમય બદલાયો છે, મેડિકલ સાયન્સ જેમ જેમ એડવાન્સ થઈ ગયું છે, તો મેડિકલ સાયન્સમાં એવી કોઈ પદ્ધતિ અત્યારે નવી આવી છે જેના કારણે ઘણીવાર આપણે રેડિયોમાં કે એડમાં એવું સાંભળવામાં આવતું હોય છે કે સ્નાયુઓ કપાતા હોય છે રિપ્લેસમેન્ટમાં, અથવા ઘણી બધી એવી ગેરમાન્યતાઓ, એવી ઘણી બધી ખોટી વાતો. એની સામે સાચું શું છે અને નવી પદ્ધતિ છે તો એ શું, અને આમ રિપ્લેસમેન્ટ કઈ રીતે થતું હોય છે? હા, તમે બહુ સારો સવાલ પૂછ્યો. એકચ્યુઅલી મારા પોતાના અનુભવમાં ઘણી વખત હમણાં પેશન્ટ મારી પાસે આવે છે ને મને કહે છે કે સાહેબ અમે રેડિયો પર સાંભળ્યું હતું કે હાડકું પણ કાપ્યા વગર અને સ્નાયુ કાપ્યા વગર ઓપરેશન થાય છે, તો તમે એ ઓપરેશન કરો છો કે? તો મારે પહેલું એ જાણ કરવું છે કે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી એ હાડકું કાપવાની જ સર્જરી છે. તમે આ ગોળો કટ કર્યા વગર ત્યાં બીજો ગોળો ફિટ નથી કરી શકવાના. તમે આ સોકેટને ઘસીને એમાં નવું મેટલનું સોકેટ નથી બેસાડી શકવાના. તમારે કાપ્યા વગર આ પોઝિશનમાં પહોંચાશે જ નહીં. જે લોકોની માન્યતા છે, જે અન્ડરસ્ટેન્ડિંગ છે કે ભાઈ સ્નાયુ કાપ્યા વગર, તો હું તમને એ વસ્તુ જણાવું કે સ્નાયુ કાપ્યા વગર હિપ રિપ્લેસમેન્ટ પોસિબલ જ નથી. હા, અમુક ટેકનિક એવી છે, અમુક અપ્રોચ એવા છે કે જ્યાંથી તમે ફ્રન્ટથી જાઓ તો તમે 2 સ્નાયુના વચ્ચે જગ્યા ક્રિએટ કરીને તમે હિપ રિપ્લેસ કરી શકો. પણ આજની તારીખે દુનિયામાં 90% કે 95% ડૉક્ટરો 90%થી 95% હિપ રિપ્લેસમેન્ટ રૂટીન પદ્ધતિથી જ થાય છે. એવી કોઈ સ્ટડી આવી નથી કે એવું કોઈ માન્યતા નથી, ડૉક્ટરોમાં એવું કોઈ અન્ડરસ્ટેન્ડિંગ નથી
કે ફલાણા ટેકનિકથી કરેલું હિપ રિપ્લેસમેન્ટ વધારે સારું છે, આ ટેકનિકથી કરેલું ઓછું સારું છે. એકચ્યુઅલી રિઝલ્ટમાં ફરક પડે છે બે વસ્તુથી. એક, તમે શું વસ્તુ વાપરી, ધ મટીરિયલ. કારણ કે એડવાન્સમેન્ટ સંજીવનીબેન એમાં જ આવ્યું છે. Right. એક જમાનો હતો જ્યારે હિપ રિપ્લેસ કર્યા પછી તમે 25 વર્ષની લાઈફની વાત કરતા હતા. આજે તમે હિપ રિપ્લેસમેન્ટ કર્યા પછી 35 વર્ષની લાઈફની વાત કરો છો. કારણ કે મટીરિયલ સાયન્સમાં બહુ જ એડવાન્સમેન્ટ થયું છે અને એના કારણે આપણે લોન્જીવિટી એટલે કે જોઈન્ટ કેટલો સમય ચાલશે એ વધ્યું. સેકન્ડ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે સર્જિકલ ટેકનિકમાં અને ઇન્ફેક્શન ના થાય એના પ્રોટોકોલ્સમાં. ઓકે. કોઈ પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટ એક મોટું ઓપરેશન હોવાને કારણે એમાં ઇન્ફેક્શન થવાની સંભાવના બહુ વધારે હોય છે અને કોઈ પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં ઇન્ફેક્શન થાય તો એ પેશન્ટનું ફાઇનલ રિઝલ્ટ બહુ જ ખરાબ આવતું હોય છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ ના કર્યા હોય એના કરતાં ખરાબ. ઓકે. એટલે એવી પરિસ્થિતિમાં દરેક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, દરેક સર્જન જે આ સર્જરી કરે છે એણે એ જ ધ્યાન રાખવાનું છે કે મારા પેશન્ટમાં ઇન્ફેક્શન ના થાય એને માટે મેં પૂરતા પગલાં લીધા છે કે નહીં. ઓલ ઓવર ધ વર્લ્ડ ઇન્ફેક્શન રેટ હિપ રિપ્લેસમેન્ટમાં 1%નો છે, 1%નો. એટલે કે 100માંથી 99 ને ઇન્ફેક્શન નહીં થાય, નથી થતું. 100માંથી 1 ને જ થશે. પણ આપણે જે જોઈ રહ્યા છે નાની ગામડાઓમાં એક્વિપમેન્ટ એડિક્વેટ ના હોવા, ફેસિલિટીઝ એડિક્વેટ ના હોવી, સ્ટરીલાઇઝેશન એડિક્વેટ ના હોવી, એવી હોસ્પિટલોમાં પણ આ જે અમુક યોજનાઓના કારણે લોકો સર્જરી કરાવી રહ્યા છે એમાં કોમ્પ્લિકેશન રેટ આપણે વધારે જોઈ રહ્યા છે, ઇન્ફેક્શન રેટ આપણે વધારે જોઈ રહ્યા છે અને ક્વોલિટી ઓફ ઇમ્પ્લાન્ટ જ્યારે કોમ્પ્રોમાઇઝ થાય છે. મારે સપોઝ આ પેશન્ટને XYZ યોજનામાં ઓપરેટ કરવું હોય તો મારી પાસે ઇમ્પ્લાન્ટ 40,000નો જ વાપરવાનો એવો નિયમ છે. ઓકે. અને એ 40,000માં કોઈ પણ ઇમ્પોર્ટેડ જોઈન્ટ મારી પાસે આવતો નથી. હું પેશન્ટને ફ્રેન્કલી ના પાડી દઉં છું કે હું નહીં કરું, પણ એ પેશન્ટ બીજે કસે જશે અને એનું બીજે કસે ઓપરેશન થશે. એવી પરિસ્થિતિમાં એ મટીરિયલ જે વપરાયું છે એની સર્જરીમાં એ 35 વર્ષ ચાલશે કે નહીં એ સિરિયસ ડાઉટ મારા મનમાં રહે છે. એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે હિપ રિપ્લેસમેન્ટ સર્જરીની સક્સેસની જો વાત કરો ને તો પ્લીઝ તમે સારામાં સારો સાંધો વાપરો અને પ્લીઝ તમે ચોખ્ખામાં ચોખ્ખી હોસ્પિટલ સિલેક્ટ કરો. અનુભવી ડૉક્ટર તમને બધે મળી જશે, પણ આ બે વસ્તુ કોમ્પ્રોમાઇઝ કરશો તો ઇન્ફેક્શન થવાની અને જોઈન્ટ લાંબો નહીં ચાલવાની જે પ્રોબ્લેમ થશે એના કારણે તમારે ટૂંક સમયમાં 12-15 વર્ષમાં જ ફરી ઓપરેશન કરાવવાનું આવશે. રાઈટ. સર, સમયનો અભાવ છે પણ ટૂંકમાં થોડું સમજવું છે કે તમે કોમ્પ્લિકેશન્સની વાત કરી તો રિપ્લેસમેન્ટ પછી કેવા પ્રકારની એક તો કાળજી લેવામાં આવે તો આ પ્રોબ્લેમ ના થાય, બીજું રિકવરીનો સમય કેટલો લાગે છે, નોર્મલ લાઈફ શું માણસ પછી જીવી શકે ખરું? યસ. એટલે રિપ્લેસમેન્ટ પછી આપણે પેશન્ટને જે કેર કહીએ છીએ એમાં આપણે પેશન્ટને 3 વસ્તુની સલાહ આપીએ. પલાઠી વાળીને નહીં બેસવું, ઉભડક પગે નહીં બેસવું અને જમીન પર નહીં બેસવું. એવું નથી કે આ નથી કરી શકતા, પણ જેમ તમે કોઈક સારી વસ્તુ, તમે નવી BMW ગાડી લો અને તમે એના પ્રોટોકોલ પ્રમાણે ચલાવો તો તમારી ગાડી 10 વર્ષે પણ નવી રહેશે. એ રીતે તમે જો આવો જોઈન્ટને આ રીતે સાચવશો તો તમારો જોઈન્ટ 35 વર્ષ ચાલશે. હવે ઘણા બધા લોકો મારી ટેકનિકથી પલાઠી વાળી શકાય છે, મારી ટેકનિકથી ઉભડક પગે બેસી શકાય છે, એવું પણ માર્કેટિંગ થતું હોય છે. એ બધા જ પેશન્ટમાં થઈ શકે છે, પણ એના કારણે તમારા જોઈન્ટની લાઈફ કપાય છે એ વસ્તુ સમજીને તમે એ વસ્તુ કરજો. એટલે પેશન્ટે બાય એન્ડ લાર્જ હિપ રિપ્લેસમેન્ટ પછી ડૂઝ એન્ડ ડોન્ટ્સની કાળજી રાખવી જોઈએ. એમને એ સાંધો 35 વર્ષ ચલાવવો છે. અને કોમ્પ્લિકેશનની તમે વાત કરો તો જો ઇન્ફેક્શન ના થાય તો હિપ રિપ્લેસમેન્ટ સર્જરી જેવી કોઈ પણ સક્સેસફુલ સર્જરી જ નથી. પેશન્ટ આફ્ટર સર્જરી એટલું સેટિસ્ફાઈડ અને એટલું ફુલ્લી મોબાઈલ, પેઇનલેસ થઈ જાય છે, એટલા આશીર્વાદ આપે છે કે આ સર્જરી એક વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ સર્જરીઝ છે. રાઈટ. એટલે સલાહ સૂચન મુજબ બધી એડવાઇસ તમે ફોલો કરો તો એ નોર્મલ લાઈફ તાત્કાલિક જીવી શકે. સર, થેન્ક યુ સો મચ. આપણે આ સમયનો અભાવ છે એટલે ચર્ચા અટકાવીશું, પણ ખૂબ ખૂબ આભાર તમારો આવીને માર્ગદર્શન આપ્યું તે બદલ. થેન્ક યુ. આપનો પણ થેન્ક્સ. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર પ્રણવ શાહ. આજે આપણે હિપ પ્રોબ્લેમ, કોરોના પછી થતા હિપ પ્રોબ્લેમ વિશે વાત કરી છે. એમાં ઘણા બધા મુદ્દાઓ આપણે આવરી લીધા છે. અમે આશા રાખીએ છીએ કે આજે ડૉક્ટર તરફથી જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તમને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયું હશે. આવતીકાલે એક નવા વિષય સાથે ફરીથી હું મળીશ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.